આજે આપણે એક વખત બનાવી અને આખું વરસ કેરીની મોજ માણી શકાય તેવા તીખા મીઠા કેરીના આંબોળિયા બનાવીશું, જે શરૂઆતથી લઈને સૂકવવાની પ્રોસેસ ફક્ત 1 જ કલાકમાં આપણે રેડી કરવાની છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો કેરીના આંબોળિયા બનાવવા માટે મેં અહીંયા 3 મોટી સાઇઝની કેરી લીધેલી છે અને કેરીને મેં ધોઈ અને છાલ ઉતારી લીધેલી છે. અને હવે તેને આ રીતના સુધારીને અને જેવી રીતે આપણે બટેકાની ફ્રેન્ચ ફ્રાય કરીએ ને બિલકુલ એ રીતે આપણે કેરીને સુધારી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી કેરીને સુધારી અને તૈયાર કરી લીધેલી છે અને 2 ડીશમાં મેં અલગ અલગ રાખેલી છે. તો જે પહેલી ડીશમાં છે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈએ. તો હવે આપણે અહીંયા 2 પ્રકારના તીખા મીઠા આંબોળિયા બનાવવાના છે. તો મેં 2 ડીશમાં અલગ અલગ કેરીને કટ કરીને રાખેલી છે. તો જે પહેલી ડીશમાં હતી એને બાઉલમાં લઈ લીધેલી છે અને મેં 1 ચમચી જેટલો હળદર પાવડર અને 2 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. ત્યાર પછી કેરી કાળી ના પડે ને એના માટે મેં અડધું ફાડું જેટલો લીંબુનો રસ એડ કરેલો છે. અને હવે અહીંયા લીંબુ, મીઠું, હળદર એડ કર્યા પછી આ રીતના હાથની મદદથી મસળી આપણે સારી રીતે તેને હલાવી લેવાનું છે, જેથી કરીને આપણે લીંબુ, મીઠું, હળદર એડ કર્યું છે ને તે સારી રીતે કેરી સાથે ચડી જાય. તો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે આંબોળિયા બનાવો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને આ રેસીપી કેવી લાગી ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દઈએ અને આપણે આગળની તૈયારી કરી લઈએ. તો હવે આપણે બીજી ડીશની અંદર જે કેરી કટ કરીને રાખેલી છે ને તેને પણ આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈએ. અને હવે આ કટ કરેલી કેરીની અંદર અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને ત્યાર પછી મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. તમારે જેટલું ગળપણ જોઈએ એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. અને હવે આ ખાંડને આપણે સારી રીતે આંબોળિયા સાથે ચોંટી જાય ને એ રીતે આપણે હલાવી લેવાનું છે. આ રીતે ઉપર નીચે કરતા જઈ અને ખાંડ નીચે સુધી ભળી જાય ને એ રીતે આપણે તેને હલાવી લેવાનું છે. અને હવે આને પણ આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દઈએ. તો હવે લગભગ અહીંયા આપણે 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને હવે આપણે આંબોળિયાને ચેક કરી લઈએ. અને હવે આ ઉપરનું જે બાઉલ છે તેને આપણે સાઈડમાં કરી લઈએ અને જે પેલા હળદરવાળા આંબોળિયા છે ને તેને આપણે આ રીતે હલાવી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને હળદર મીઠું આપણા આંબોળિયામાં સરસ રીતે ચડી ગયું છે. તો અહીંયા એક મેં મોટું કાણાવાળું વાસણ લીધેલું છે અને જે આપણા હળદર મીઠાવાળા આંબોળિયા છે ને તેને આપણે ચાળણીની અંદર રાખી દઈએ અને વધારાનું પાણી જે છે એને આપણે નિતારી લઈએ. અને હવે અહીંયા તીખા આંબોળિયા બનાવવા માટેનો મસાલો રેડી કરી લઈએ. તો મેં અહીંયા 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, 1 ચમચી જેટલો મેં અહીંયા સંચળ પાવડર લીધેલો છે અને 1 ચમચી જેટલો મેં અહીંયા મરચું પાવડર લીધેલો છે. અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને આપણા તીખા આંબોળિયાનો મસાલો રેડી છે. અને હવે અહીંયા મેં એક મોટી થાળી લીધેલી છે અને થાળીની અંદર હળદરવાળા આંબોળિયાને પાથરી દઈશું અને તેના ઉપર મસાલો છાંટી દઈશું. આ તીખા આંબોળિયાને આપણે સાઈડમાં કરી લઈએ અને આગળની તૈયારી કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મીઠા આંબોળિયા પણ આપણા સરસ એવા ખાંડ ઓગળી ગઈ છે અને તૈયાર થઈ ગયા છે. અને અહીંયા મેં એક કાણાવાળું વાસણ લીધેલું છે અને આ આંબોળિયાને આપણે તેની અંદર ગાળી લઈશું અને બધું પાણી આપણે નિતારી લેવાનું છે. અને જે આ પાણી છે એને આપણે દાળ શાકમાં અથવા તો શરબત માટે ઉપયોગ કરી લેવાનો છે. અને હવે આ મીઠા આંબોળિયા પાથરવા માટે મેં અહીંયા એક મોટી થાળી લીધેલી છે અને આપણે જે પાણી નિતારેલા આંબોળિયા છે ને તેને આ થાળીની અંદર આપણે પાથરી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા તીખા મીઠા બંને આંબોળિયા તૈયાર કરી લીધેલા છે અને હવે આપણે તેને પંખા નીચે સૂકવી દેવાના છે, જે ફક્ત 1 જ કલાકમાં સુકાઈને રેડી થઈ જશે. તો આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણા આંબોળિયા સુકાઈને સરસ એવા રેડી થઈ ગયેલા છે. જરા પણ કાળા નથી પડ્યા, એકદમ વ્હાઈટ ને વ્હાઈટ જ રહ્યા છે. તો આ જે વ્હાઈટ આંબોળિયા છે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈએ. તો આ તીખા મીઠા આંબોળિયા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને જો મોળો જીવ થતો હોય ને તો પણ આ આંબોળિયા ખૂબ જ ઉપયોગી છે અને એકદમ વિટામિન સીથી ભરપૂર છે. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું પાણી લીધેલું છે. આપણે આંબોળિયાની અંદર પાણી એડ કરી દઈશું અને સારી રીતે હલાવી દઈશું, જેથી કરીને આપણે તેની અંદર સંચળ અને ખાંડ એડ કરવાની છે ને તે સારી રીતે ચોંટી જાય. તો મેં અહીંયા ખાંડ લીધેલી છે અને ખાંડને મેં મિક્સર જારની અંદર પાવડર કરી લીધેલો છે અને આપણા જે પ્રમાણે આંબોળિયા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે અથવા તો જે પ્રમાણે આપણે ગળપણ જરૂર હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે આ રીતે અડધી ચમચી જેટલું પાણી એડ કરશો ને તો આપણી જે ખાંડ છે ને એ આંબોળિયા સાથે સરસ એવી ચોંટી જશે અને આંબોળિયા ખાવાની ખૂબ જ મજા આવશે.
અને હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે થોડો એવો સંચળ પાવડર પણ એડ કરી દેવાનો છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે. તો એને પણ આપણે આંબોળિયા સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે અહીંયા આંબોળિયાને સ્ટોર કરવા માટે આ રીતના મારી પાસે કાચની નાની બરણી છે. તો મેં એ લીધેલી છે અને આપણે આ બધા આંબોળિયાને આ બરણીની અંદર ભરી દઈશું અને સ્ટોર કરી લઈએ. આ મીઠા આંબોળિયાને આપણે સાઈડમાં કરી લઈએ અને તીખા આંબોળિયા પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા તીખા આંબોળિયા પણ સરસ એવા સુકાઈને રેડી થઈ ગયેલા છે. તો મેં એની અંદર પણ ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. અહીંયા આ તીખા આંબોળિયાની અંદર મીઠું ઓલરેડી હતું જ, એટલે મેં અહીંયા મીઠું એની અંદર નથી એડ કરેલું, ફક્ત મેં અહીંયા એની અંદર ખાંડ જ એડ કરેલી છે. તો તમને અમારી આ આંબોળિયા બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.